મોરબી નવલખી બંદરે વે બ્રિજના ભાવ ઘટાડવા લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પીપળિયા 4 રસ્તા પર રોડ ચક્કાજામ કર્યો। મોરબીના નવલખી બંદરે વે બ્રિજના ભાવ ઘટાડવા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા બાબતે આજરોજ નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પીપળિયા 4 રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો એકઠા થયા હતા અને રસ્તો રોકીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ચક્કાજામને કારણે પીપળિયા 4 રસ્તા પર મોરબી, નવલખી, માળિયા અને જામનગર જવાના 4 રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ માળિયા અને મોરબી તાલુકા પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવવા પ્રયત્નો કર્યા હતા। ચક્કાજામના પગલે ચારેય બાજુના રસ્તા પર 3 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ થયો છે। જોકે પોલીસે મધ્યસ્થી કરતા પોર્ટ અધિકારીઓએ થોડા સમયમાં સ્થળ પર આવવાની ખાતરી આપી હતી, જેથી પોલીસે ટ્રાફિક જામ હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી છે। વધુ સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ અંગે અમે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, પરંતુ અંતે ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવું પડે। જો હજુ પણ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો નવલખી ગેટ પર બેસી ભૂખ હડતાલ પર ઉતરીશું। દરરોજ 1000 જેટલા ટ્રકો ચાલે છે અને દરેક ટ્રક પેટે 450 રૂપિયા વે બ્રિજના લેવામાં આવે। અમારી માંગણી છે કે 450માંથી ઘટાડી 250 રૂપિયા કરવામાં આવે। ગુજરાત મેરીટાઈમ બોર્ડનો કાંટો હતો તે કાઢી નાખવામાં આવ્યો છે, તે ફરીથી ચાલુ કરવા અમારી માંગણી છે। જ્યાં સુધી કોઈ અધિકારી આવી અમારી માંગણી નહીં પૂરી કરે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। હું રમેશભાઈ અમીરભાઈ આહિર, ગામ મોટા દશેરા, જિલ્લો મોરબી, તાલુકો માળિયા। અહીંયા અત્યારે ચક્કાજામ તમે કર્યો છે, શું તમારી માંગ છે? અમારી માંગ કાંટાના પૈસા ઘટાડવા બાબત, નવલખીમાં કેન્ટીન, દવાખાનાની વ્યવસ્થા નથી, ખાવાનું પાણી નથી, કોઈ પણ આગળ સગવડતા છે નહીં, બરાબર। એ જે માટે ત્રાહીમામ અમે ટ્રક ટ્રાન્સપોર્ટર થઈ ગયા છે, ક્યારે પણ આનો ઉકેલ આવતો નથી। અનગિનત હડતાલો કરેલી છે, જેથી કરીને કાલે અમે આવેદનપત્ર એસપી સાહેબને, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અને કલેક્ટર સાહેબને ત્રણેયને આવેદનપત્ર આપી દીધું હતું કે કાલ લગી સાંજ લગીનમાં 4 વાગ્યા લગીનમાં અમારો નિવેડો નહીં આવે તો શાંતિથી અમે રોડ રસ્તા આંદોલન કરશું અને રસ્તો બંધ કરાવશું। હા, ઓછામાં ઓછા 900 ટ્રક ચાલે છે। ખાસ કરીને આજે પણ હજી તમારી માંગ કઈ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ટ્રક ટ્રાન્સપોર્ટરો નવલખી ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ।